આજની વણકહી વાર્તા છે યુટ્યુબર રવીનાની, જેણે માત્ર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની લાલચમાં પોતાના પતિને પ્રેમી સાથે મળીને મારી નાખ્યો. રવીના અને પ્રવીણના લગ્ન વર્ષ 2017માં થયા હતા. એક ખુશહાલ પરિવાર, દીકરો અને બધું જ પરફેક્ટ. પણ પછી કોરોના કાળ દરમિયાન લોકડાઉન લાગ્યું અને રવીનાની જિંદગી રીલ્સમાં ગૂંચવાઈ ગઈ. રવીના ન માત્ર કલાકો સુધી રીલ્સ જોતી પણ બનાવતી પણ હતી. રવીના સુંદર હતી, તેવામાં સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા પણ ઝડપથી વધવા લાગી. વધતી લોકપ્રિયતાને લીધે રવીનાને યુટ્યુબ માટે હરિયાણવી શોર્ટ ફિલ્મોની ઓફર પણ મળવા લાગી. કામના ચક્કરમાં હવે તે કેટલાય દિવસો સુધી ઘરની બહાર રહેવા લાગી. પતિ પ્રવીણને રવીનાના રીલ્સ બનાવવાથી કોઈ વાંધો ન હતો. બસ તે એટલો ઈચ્છતો હતો કે તે ઘરમાં રહે. આ જ દરમિયાન રવીનાની મુલાકાત સુરેશ સાથે થઈ, જે તેને બીજા મોટા રોલ્સ, રીલ્સ અને ફિલ્મોનું સપનું દેખાડવા લાગ્યો. અને આ જ દોસ્તી પછી પ્રેમમાં પણ બદલાઈ ગઈ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.